આ છે સોત્રા હનુમાનજી મહારાજનું મંદિર. તમને દર્શન કરાવવાનું છે ને અહીંયા દેશી દવા, બધા રોગની દેશી દવા અહીં બાપુ કરે છે. તો હાલ જઈ પહેલાં હનુમાન દાદાના દર્શન કરવા. તો પહેલાં જઈ હનુમાન દાદાના દર્શન કરવા અને બધી પ્રકારની બાપુ અહીંયા દેશી દવા બનાવે છે. તો તમે વિડીયો પૂરો જોઈજો. પહેલાં હનુમાન દાદાના દર્શન કરાવીએ. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. કમેન્ટમાં લખજો જય હનુમાન દાદા. આ છે રામજી મંદિર. આ છે જગ્યા સોત્રા હનુમાન. હનુમાન દાદા. તો મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લો અને કમેન્ટમાં લખજો જય હનુમાન દાદા. આ જગ્યા આવેલી છે સોત્રા હનુમાન. આ સમાધિ છે કાલિદાસ બાપુની સમાધિ. મિત્રો દર્શન કરી લો. મિત્યાલા જાફરાબાદ ઓલી વખતે નથી ઓનલાઈન મંગાવ્યું મેં. લીધી દવા એક વખત. હા ગમે 3-4 મહિનાથી લઈ 4-5 મહિના ફેરફાર સારું છે. કાંઈ વાંધો નહીં. ખાવા પીવાનું પરેજી રાખો છો ને? એક હાથ દુખે છે. રીંગણાનું શાક, મરચું મસાલા, તીખું તળેલું, આવી બધી વસ્તુમાં જ્યારે તમે સેજ પરેજી રાખો વધારે સારું. હાથ પગના દુખાવામાં તો એમાં તો રેડી જ છે. હાથ પગનો દુખાવો તો એ માડીના દવા લઈ જાય ને એના ઘણો ફેર છે. પેલા હાલી ન હકતા. હવે તો હાલે સાલે બધું સારામાં સારું છે. સારું. 3-4 મહિનાથી લઈ. એક વાર ઓનલાઈન 3 પડીકા મંગાવી હતી, 2 વાર લઈ ગયા હતા. ના ના બરાબર છે. બોટલ આપી દે બંધ. જો અરે આરામ કલા જો 40 રૂપિયા. એટલે મેં કીધું હાથ દુખે છે ને હાથને કઈ આમ સોરવાની કઈ દવા બવા ચોળવાની આવે ને આપણે. પગ નેક્સ્ટ બામ છે. જ્યાં તમારા હાથ પગમાં દુખાવો થતો હોય, ઘૂંટણમાં દુખાવો થતો હોય, દાંત દુખતું હોય, રૂમાં પોતું કરીને તમે મૂકી શકો. ટૂંકમાં માથાથી લઈને પગ લગણમાં જ્યાં કે દુખાવો થાય ને એમ બધેમાં આ બામ કામ કરશે. એટલે સન્નાઈનો દુખાવો હોય તેમાં કામ કરશે. સ્નાયુનો દુખાવો હોય તો બધેમાં કામ કરશે. બામ આયુર્વેદિક છે, આપણું ઇન્દોરની ફાર્મસીની છે. આપણે ઓલી કેટલી લઈ 3 પડીકા ઓલી હાટો લે હા મીણે હાટો મારાટો મેં પેલા હંસાઈ મીંગે 5 લેવાની. તમે અમાર પર એટલે તમે અહીં સેવા કરો મને ના સેવા કરી. અમે બધા મંગાવી એમ લેતા આવી. તમારે શું શું જોવામાંથી એ બધાને દવા મંગાવેલી છે. 5 પડીકા લઈ જવાની છે. હાથ પગને દુખાવાની. મોટી ટીકડી. હા મશીન. પછી તમારા પાણાનો ગુંદરો તમારા ઘરે ચાલુ રાખો તો તમે ચાલુ રાખી શકો. પાણાનો ગુંદર શિલાજીત આવે. આપણું શિલાજીત છે. હા ખાવા પીવાનું તો તમારે ખાવા પીવાનું છે ને ખાટી વસ્તુ, આથેલાવાળી વસ્તુ ને એક મરચું મસાલા વગેરે બની શકે ને ખાટી વસ્તુ વગેરે એમાં છે જરા ધ્યાન આપવાનું. ગરમ વસ્તુ જરા બંધ કરી દેવાનું. હા ગરમ વસ્તુ તમારે નહીં ખાવાનું. જેમ કે રીંગણાનું શાક વગેરે હોય, ફળ ફ્રૂટનું પપૈયું વગેરે હોય,
આમાં સહેજ ગરમ તમારે પડતું જરા એવું નહીં. ધ્યાન હા આ બધું બંધ કરી દેવાનું કેમ કે બધી વાયડી વસ્તુ હોય એટલે તમારે સીધું પેટ ઊંધો ગેસ ચડે એટલે અમુક વાયુનો કારણો આખા હાથ પગ જકડાઈ જાય આમાં દુખાવાના દહીં લીધે તો ખાતી ડોક્ટર કહેતા હતા હવે નહીં કાંઈ વાંધો નહીં એમ જરા બહુ હાલી જાય ફીકું મોડું દહીં હાલી જાય આમાં બસ બહુ વધારે ખાટું ન હાલે આમાં ને તમારે મારી મોળું દુકાનનું આવે ને એ હા મોળું ખા કાંઈ વાંધો નહીં ચાલી બીજું જાય નથી ખાતી કાંઈ વાંધો નહીં ને તીખું તો મુઈ જ ખાતી ને તળેલું કાંઈ વાંધો નહીં એમાં આપણી રીતે જરા સહેજ ધ્યાન રાખવાનું ખાવા હા, ભલે, પીવામાં કાંઈ બીજું કાંઈ છે નહીં આમાં સમજાય કે આપણો પાણાનો ગુંદર શિલાજીત છે આગળ આ તમારે છે ને દૂધમાં જેટલું મારા હાથમાં ચોટેલું છે ને એટલું બધું દૂધમાં નાખીને પીવાનું ચણાથી આંબલે જેટલું આ તમારા લોહીનો ટક્કા વધારે જૂનો માર લાગી ગયો હોય સાયટિકા સંધિવા વગેરે જ્યાં કંઈ દુખાવો થતો હોય તેમ બધેમાં કામ કરે નસ નાડી બ્લોક થઈ ગયેલી હોય નસમાં લોહીનું સર્ક્યુલેશન આ નસું થતું કેમ હોય આમ દબાચ્યું હોય હા હાથ પગમાં ખાલી ચડી જવું નસ દબાઈ નસ બ્લોક થઈ ગયું હોય તેમ બધેમાં કામ કરે यहाँ तक કે ટોટલ હાડકાને જોડવાની ગેરંટી આપે આ તમારે નાનું છોકરું તો લઈને મોટા લગ્ન કોઈ પણ પીએ આ શિલાજીત પાણાના ગુંદર આમાં તમારા ટૂંકમાં બધી મલ્ટીવિટામિન આવી ગઈ છે સમજાઈ ગયું એનો આ તમારે પ્રાઇસ છે આ 300 રૂપિયા ઓરિજિનલ આવે બાપુ ઓરિજિનલ 100% ટેસ્ટ કરી લો તમારે ટેસ્ટ કરવો હોય તો એ મારા હાટું નહીં ને હા મેં એટલે આ તમારે બધેમાં આને છે ને ખાલી દૂધમાં જ પીવાનું હોય અગર તમે દૂધની માત્રા ઓછી નાખો ને શિલાજીત વધારે પડી ગયું તો સહેજ ગરમ પડી શકે આમાં અગ્નિ કોઠામાં અગ્નિ ઉત્પન્ન થઈ શકે ગરમ આ એક પ્રકારનું પાણાનું ગુંદર કહેવાય છે આ જરીક ટીપુસ નાખો ખાલી એક જરાક સહેજ જરાક નાખી દેવાનું દૂધમાં અત્યારે છે મોસમ ટાઢો થઈ ગયો છે ચોમાસું આવી ગયો પછી શિયાળો આવી જશે એટલે તમારે કાજુ બદામ દૂધ ઘી કેમ તમે ખાવો છો એવી જ રીતનું છે આ ટૂંક મલ્ટીવિટામિન આ તમે તમારી તબિયત સારી હોય કે ન હોય એમને એમ તમે આનું સેવન કરી શકો શિલાજીતનું કઈ નુકસાન ન કરે કાંઈ નુકસાનની કોઈ સાઈડ ઇફેક્ટ નહીં આપણું આ એનું પોતેનું બનાવટ છે શિલાજીત પાણાનો ગુંદર ઓરિજિનલ જ આવે ઓરિજિનલ આપણે અહીંયા જ પોતે શુદ્ધ તે કર્યું કાંઈ છે બનાવે. કાચો માલ આવે કાચો માલમાં તમે અહીંયા શુદ્ધ કરીએ પોતે આ નેપાળ બાજુથી આવે છે ઉત્તરાખંડ બાજુથી આ એક આ આપી જો હા બીજું બે ઓલી લેવી ને ચાર ઓલી આપી જો 4 મોટી ટીકડી તમે અહીંયા સેવા કરો અમે આ બીજે સેવા કરીએ એવું છે બધા મંગાવે ને હાટું લેતા રહે ના ના બરાબર બોલો બધાને તો ધક્કો ખાવે પણ ન થાય અમે ગઢિયાની સેવા કરી ગઢિયા બધા મંગાવે ને અંતર હાટું બધા હાટું